કેમ છો મિત્રો? તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો ફરી વાર સ્વાગત છે મારા બ્લોગમાં. કેમ છો બધા? ઓકે તમે બધા મજામાં છો? હું મજામાં છું. આજનો બ્લોગ ચાલુ કરીએ. કેમ છો મિત્રો? બધા મજામાં? આજે આપણો બ્લોગ નો ચેલેન્જ દિવસ ત્રીજો. 3 દિવસ થઈ ગયા છે. નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયો છું. બાલ્કનીમાં બેહી ગયો છું. અને ઘરવાળી કરે છે ઘરના કામ બધા. હજુ જાગ્યા જ છીએ. વાયગા છે 6:30 પોણા 7 થઈ ગયા. અને ડેલી અમે આટલા વાગે જ જાગીએ. નિરાંતે. કારણ કે બપોરે વહેલા કામે જાય. કામેથી 11-12 વાગે આવી. અને આવીને પછી સુઈ જાય જમી કારીને. એટલે પછી આખો દી કઈ કામ હોય નહી આપડે. આ લોકોનું જોઈને આપણને જીવ બળે ખાલી જો. કમાઈને મકાન બનાવવા માંડ્યા. સુરતની અંદર ઘરનું મકાન હોવું જોઈએ. બહુ મોટી વાત કેવાય. બધાનું સપનું હોય છે. હર કોઈનું સપનું હોય છે. કે ગામડેથી આપડે સિટીમાં જાય. એ સિટીમાં આપડે સ્ટ્રગલ કરીને મહેનત કરીને ખુદનું મકાન ઉભું કરવું. ખુદનો આશરો ઉભો કરવો સાહેબ એ બહુ મોટી વાત કહેવાય. અને આ બ્લોગ તો થોડોક બહુ ઇમોશનલ થવાનો છે. ઇમોશનલ એ રીતે કે હું અત્યારે એકદમ મિડલ ક્લાસનો છોકરો છું. કદાચ આગળ જઈને ક્યાંક આમ મારું સ્ટેટસ આમ અપ હશે ગમે ત્યારે. આગળ હું વધીશ જીવનમાં. ત્યારે કદાચ આવા વિડીયો આવશે ને ત્યારે મને મારી ખબર પડી જાય. અત્યારે હું તકલીફમાં છું. ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરું છું. ઘણી બધી તકલીફો થાય છે. પૈસાનો પ્રોબ્લેમ હોય, ઘરનો પ્રોબ્લેમ હોય. ટાઈમ ટુ ટાઈમ હપ્તા આ તે બધી જ વસ્તુ આવતી હોય જીવનમાં. અને હર કોઈને આવતી હોય. એવું નથી કે મારે હર કોઈને આવતી હોય. પણ એક જિંદગીમાં સ્ટ્રગલ કરવું એક બહુ મોટી વાત છે. કારણ કે એક હાવ ઝીરો કેવાય ને હાવ ઝીરોમાંથી તમારે હીરો બનવું હોય ને તો ઈ જર્ની બહુ કેવાય ને કે સાહેબ વાત જ જવા દો. અત્યારે મેં આ કેમેરો આવી રીતે આમ કરીને હું તમારી સામે અત્યારે બોલું છું. હવે મારે સામેનો ઘરે 4 થી 5 લોકો અત્યારે મને જોવે. મને એ લોકોથી ફરક નથી પડતો કે મને જોવે છે. મને એ ખબર પડે છે કે હું શું કરું છું. બરોબર. મગજ છે ને આપણી માઈન્ડની સ્થિતિ આવવી જોઈએ. 5 માણસ હું કે છે, ગામ હું કે છે. ગામનું કામ જ આ છે. ગામનું કામ જ આ છે કે ફલાણાનો છોકરો શું કરે છે. નકરા વિડીયો બનાવે છે. કેમેરા લઈને આ તે વસ્તુ. અત્યારે મને ઘણા બધા લોકો કે છે કે ભાઈ કેમેરો લઈને આમ કરે ને તેમ કરે. અત્યારે તો હું તમને જો બતાવું. આ અમારું ભાડાનું મકાન છે. ભાડે રહું છું. તકલીફ એ નથી કે હું ભાડે રહું છું. સાલું તકલીફ ઈ છે કે જે અત્યારે બાપના પૈસા લીલા લેર કરે છે ને એ લોકો સાલા મને સંભળાવે. તે હું કર્યું જિંદગીમાં આ ને તે ને ઘણી બધી વસ્તુઓ કેતા હોય છે. પણ હું કોઈને વસ્તુ ધ્યાનમાં નથી લેતો. હું કરું છું મહેનત. મારા ખુદના દમ પર આવીશ. કદાચ મારા પપ્પાની કે મારા દાદાની કે કોઈ એવી કંડિશન નહી હોય ઈ ટાઈમે કે એના જીવનમાં કઈ આગળ ન વધી શકે. અને અમને આગળ ન હાલે એ રીતે. પણ એનો મતલબ એવું નથી કે પપ્પા અને દાદા આપણને આગળ ન લાવ્યા તો આપડે ખુદના દમ પર આગળ નઈ જવાનું. ઘણા બધાનું અત્યારે માઈન્ડ શું હોય ખબર. પપ્પા કરે છે ને પપ્પા બધું કરી દે. પપ્પા કરે છે ને અરે યાર પપ્પા હવે પપ્પાની ઉંમર થઈ ગઈ. પપ્પાનું સ્ટેટસ પૂરું થઈ ગયું હવે. પપ્પાએ જેટલું થતું હતું આપણને મોટા કરી દીધા. અને અત્યારે તો તમે કદાચ 14 વર્ષના થઈ જાવ તો તમને જીવનની બધી જ ખબર પડી જાય. કે આગળ જઈને કઈ વસ્તુની ક્યારે જરૂર પડશે. બરોબર. હું તો તમને એમ કવ છું કે જીવનમાં ખુબ પ્રગતિ કરો. મહેનત કરો. 24 કલાક કરો. રાત દિવસ એક કરી દો ને આ દુનિયાને બતાવો કે તમે 0 થી હીરો થયા છો. અને તમે 0 થી હીરો થાવ ને એમાં તમારી ઈજ્જત બહુ હશે. બરોબર. 0 થી હીરો તમે થાવ ને એમાં તમારી ઈજ્જત બહુ હશે. આબરૂ બહુ વધશે તમારી ખરેખર. પણ તમે તમારા પપ્પાના પૈસા કદાચ ગાડીઓ ને 4 વ્હીલર ને તમારા મોજ શોખ પૂરા કરતા હશો સાહેબ તો ઈજ્જત નહી તમને જેવી મળવી હોય એ નહી મળે. બરોબર. હવે નાઈ ધોઈને થઈ ગયા છીએ ફ્રેશ. ઘરવાળી કરે છે વાસણ. અને હું મારી મસ્ત આ બાલ્કનીમાં હું ડેલી અહીંયા મારો વ્લોગ બધા શૂટ કર્યા હોય આખો દિવસ ને બધું એડિટિંગ બેડિટિંગ હું અહીંયા બેઠા બેઠા કરું છું. અને પછી ફ્રેશ થઈને જાઈ જરાક બાર. જમવા બમવાનું બાકી છે. ચા પીધી છે અત્યારે. રેડી થઈને બેઠો છું. શૂટ કરવા જાવું હતું પણ ઓલરેડી બહુ મોડું થઈ ગયું છે. એટલે આજની રીલ્સ નહી બને. બરોબર.
ભૂત આવ્યું. ભૂત લગાવો પાવડર. મોનજુલી કા લાગ્યો. હા હાલો બાજુમાં. પાવડર ઓછો કર થોડો, વધારે પાવડર કરી નાખ. લાવ હું કહેતો વધારે કરી નાખ. લાવ કરી દો. તોય દેખાઈશ. આ બૈરાને લઉં તો પાવડરથી લગાવ કેમ હશે? હે તમને નો બસ તમને જ બધું ખબર હોય. તો હાલો મિત્રો, હવે આના વાગી ગયા છે 7 અને જાય છે આપણે બહાર. થોડાક પર્સનલ કામો પતાવી આવીએ, બરાબર? કારણ કે હપ્તા આવતા હોય ને ટાઈમ ટુ ટાઈમ, સમજ રહ્યો ને? ગાડીની ચાવી ક્યાં મૂકી દીધી? જો તો અંદર છે આપણી 4 વ્હીલની ચાવી. ફોર વ્હીલની ચાવી દીવાબત્તી હવે આવીને જ કરીશ. અગરબત્તી ને દીવાબત્તી ને બધું આવીને કરીશ શાંતિથી. જય માતાજી. હાલો મિત્રો, સારું હાલો તો દીવાબત્તી કરી નાખ. હા અહીં પહેલાં મારે જાવ, લિફ્ટમાં જાવ જોજે. તો મિત્રો આવી ગયા છીએ આપણે શોપિંગમાં, શોપિંગ કરવા. અને આજ શોપિંગ કરાવી દેવી છે મારે. શોપિંગ બોપિંગ હાથે કાંઈ નથી હવે ભાઈ. દિવાળી આવે છે તો કંઈક કરવું પડશે ને હવે. લક્ષ્મી એન્ટરપ્રાઇઝ સામે છે, પણ આપણને દિત્યા કીધું. દિત્યા ક્યાં? હા હા સામે છે. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે, અને ઘરે આવીને મસ્ત મજાનું બધું ખાવાનું બધું બની ગયું છે. દાળ ભાત છે, પછી ખીચડી, આ શાક, રોટલી, બીજું શાક, ઘણું બધું છે, બરાબર? ખાવાનું બની ગયું છે. ટીવી પર આવે છે બિંદી. ભાઈ સાહેબ, હું તમને એક વાત કહું, આ બિંદીની કેટલા ટાઈમથી આવે છે એડવર્ટાઈઝ? લગભગ 1 મહિનાથી. જેટલું આ બિંદી હજી ચાલુ નથી થયું ને, પહેલો આ બીજો એપિસોડ છે આજે, એટલો તમે એડવર્ટાઈઝમાં જોઈ લીધો. બસ ગમે આવે બિંદી મગરની તો બિંદી કરી નાખી. કેમ છે ત્યાં લીધી શોપિંગ કરી કે નહીં? હાવ મને બધું બતાવીને પાછા લઈ આવ્યા છે. મારે અહીંયા જઈને મારું પોપટ કરી નાખ્યું હાવ. હા મિત્રો, આપણા બજેટ બહાર હતો. હવે આને હવે બધા કપડા ગુચ્ચીના લેવા, દિવાળી આવે છે, દાળ ભાત ખાતા હોય આપણે, અને આને મારે ગુચ્ચીના કપડા લઈ દેવા, ઝારાના કપડા લઈ દેવા. એકવાર લઈ દઈશ, ટેન્શન નહીં. ક્યારે? 2050માં. 2050માં ગરીબી છે તો આખી જિંદગી થોડી ગરીબી આવવાની મિત્રો. હું કે મિત્રો, બરોબર ને? ગરીબી છે પણ શાંતિ વાળું જીવન છે ભાઈ. અત્યારે જો ટકનું લાવો ને ટકનું ગાવો ને ભાઈ સાહેબ, એમાં બહુ મજા છે. બાકી જાજા પૈસા હોય ને તો પછી ઇન્કમ ટેક્સની રેડ હોય જ પડે, ટેક્સ ભરવો પડે. બ્લેક પૈસાનો આપણે બ્લેક પૈસા તમે ન કમાઈ શકો. મસ્ત દાળ ભાત છે. આપણા કાઠિયાવાડી હોય ને, ગુજરાતી લોકો હોય ને, એને રાતે જો ખીચડી ને દાળ ભાત અટો એ વસ્તુ તો જોવી જ છે, બરાબર? આજના બ્લોગને આપણે આવીને એન્ડ કરી નાખજો. હાલો હું જમી લઉં છું, તમે હાલો જમવા. આપણે આઈડીમાં તમે નવો હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લો. મળજે નવા બ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.